આપણા સૌના લોક લાડીલા માનનીય પ્રધાનમંત્રી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ, સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો અને દૂર દૂરથી પધારેલા વહાલા ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર. મારું નામ જયાબેન બાબુભાઈ વરસાદ છે. હું પહાડિયા પંચાલ મેઘરજ તાલુકાની વતની છું. હું આદિવાસી પરિવારમાંથી આવું છું અને મારા કુટુંબમાં બધા ખેતી સાથે જોડાયેલ છે. મારા વ્યવસાયની શરૂઆત ઓર્ગેનિક હળદર, મરચું અને ધાણા સાથે ખેતી કરેલ છે. પહેલાં હું એકલી આ ધંધા સાથે જોડાયેલી હતી. જેમ જેમ માર્કેટિંગ વધતું ગયું તેમ તેમ બહેનો જોડાતી ગઈ. મારી સાથે કુલ 40 બહેનો કામ કરે છે અને રોજગારી પણ આપું છું અને 10 લાખથી વધુ આવક પણ કરું છું. અને બહેનો સદર હળદર અને મરચાંનું વાવેતર કરે છે, જે હું પોતે તેમના પાસેથી ખરીદી કરું છું. ગુજરાત સરકારની સીઈડી સંસ્થા તરફથી ધંધા રોજગાર કરવા માટે મને તાલીમ મળે છે, જેના દ્વારા દરેક પ્રકારના અનુભવ થયા અને લોન લેવા માટે પ્રધાનમંત્રીની સબસિડી સુધી મદદ કરી. મારા બાળકો સરકારશ્રીની આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરેલ છે અને સ્કોલરશીપ પણ મળેલ છે. મારા 3 બાળકો છે, જે ગાંધીનગરમાં મોટી બેબી BSc નર્સિંગ કરે છે અને બીજા નંબરની બેબી હિંમતનગરમાં. અને સમાચારો પર હવે નજર કરીએ તો ગાંધીનગર યુનિવર્સિટીનો પહેલો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી HD કુમારસ્વામી અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંજય ગોડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં 500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 10 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 7 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. હાલ ગાંધીનગર યુનિવર્સિટીમાં ગ્લોબલ સિલેબસનું પણ શિક્ષણ આપવામાં આવે છે. સાત ઓનરરી કાસાને આપેલું છે, જેના એપ્લિકેશન્સ ઓલ અક્રોસ ઇન્ડિયાથી આવેલા હતા. એનું રિવ્યૂ 3 મહિના ચાલ્યું અને આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 લોકોને ઓનરરી કાસા આપ્યા. એમાંથી 2 ગુજરાતી છે, એમાંથી એક મનીષ સાઈનીજી છે, જે બહુ જ સિગ્નિફિકન્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જેને 3 નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. તો PM ગુજરાતના પ્રવાસે છે અને તેઓ ડેડિયાપાડા ખાતે પહોંચી ચૂક્યા છે. ત્યારે ડેડિયાપાડાની જે જનતા છે તેમના દ્વારા હર્ષોલ્લાસ તેમનામાં જોવા મળી રહ્યો છે અને PM મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. આ સાથે PM મોદી દ્વારા લોકોનું અભિવાદન પણ ઝીલવામાં આવ્યું છે. તો PM